શંકર દાદા વિશે શું કહેવા માંગો? એમાં શંકર દાદા વિશે તો હું એમ કહું છું કે અતિશયોક્તિ થઈ જાય. અમારા ઘરે હું અને મારા ધર્મપત્ની સંયુક્ત રીતે ઓમ નમો શિવાયના જાપ જપવાનું અનુષ્ઠાન આજની તારીખમાં ચાલુ છે. એક વાર પછી 1 કરોડ ને 8 લાખ તો થઈ ગયા. આજે બધી કવિતાની બધી રચના કરી તમે ક્યારે કેટલા સમય? માણસને જ્યારે મુસીબત પડે ને ત્યારે જ માતાજી જગદંબા અને મિત્રો બધા સાંભળે. તમે અત્યારના જે યુવાન મોરચા છે તમે અત્યારે શું કહેવા માંગો છો? આજનો યુવાન આમ જોઈ તો ભણેલો હોશિયાર ચાલાક ચબરાક બધું છે અને થોડો જાજો નિરોગી પણ છે, પણ તેમ છતાંય તો એવું જ મેં જીવનમાં જેને કહેવાય ને કે સાચે જ વાંક નથી જગતવાસીઓનો કે જે મારી બરબાદી પર હસી ચૂક્યા. સાચે જ વાંક નથી આ જગતવાસીઓનો કે જે મારી બરબાદી પર હસી ચૂક્યા. અરે ફના થઈ ચૂક્યો નિર્લેપ જે બાગને ખાતર તેઓ મારા માટે રડી ન શક્યા. સાચે જ વાંક નથી જગતવાસી કે બેટા ત્યાં ન જવાય તો બાકરસા છે ને તો આમ છે ને તેમ છે ને વગેરે વગેરે વગેરે. ત્યારે ઈ બધી વાતને અંતે છેલ્લે જ્યારે બાપુ એમ બોલ્યા કે ભાઈ એની નજર હારી નથી, એ નજર હારીની વાત કરી, નજર ત્રાહીની વાત કરી, તો દાડ પગથી માંડીને બ્રહ્માંડ સુધી જેને કહેવાય ને કે જ્વાળા મંડી અને કર 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 મંડી ધ્રુજવા અને કીધું બાપુ ચારણ કુળના છોરવા અતોળ માને બાપ હું તો જીવણે હારે હાથ જન્મેલ બટું જીવણી અને કરડી નજર કોઈ દી જોવે ને સા બાકર તો એની તળિયા હુધી ટાકર દડ નો રહેવા દઉં જીવણી અને ઘૂંટણે ઘૂંટી લાવ રગત રાત હવે બાકર પાસે બાપ આજે દાવા દે ને જીવણી. એકવાર નગરની માલિકો મને જવા દો અને મારા હામું જોવે અને હામું જોયા ભેળા ભેળા ડોળા નો ખેંચી લઉં તારણું સંતાન નાના નૈયાની ભેળી. હાય નમસ્તે, મારું નામ છે પલક પંડ્યા અને આજે હું તમને આપણી સમક્ષ જે આપણા મહેમાન છે કવિ સાહેબ શ્રી દાદુભાઈ લાંગા, જેને લોક સાહિત્ય કલાકાર છે, જેને કવિ નિર્લેપ તરીકે પણ ઓળખાય છે, આજે હું એમને આપણી સમક્ષ એમનું સ્વાગત કરીશ. જે પોતે 42 કલાક સુધી એમનેમ જ ત્રણ દિવસ સુધી સતત ગાઈ શકે ને બોલી શકે કવિ છે પોતે, અને જે પોતાની કાવ્ય અને રચના પણ આપણને સમક્ષ રજૂ કરશે. તો કવિ શ્રી દાદુભાઈ લાંગાનું ખૂબ ખૂબ સ્વાગત છે. દાદુભાઈ, આપ જણાવી બતાવશો કે આપની જે કવિતાઓ છે જેમાં એક મેં સાંભળેલું છે જે રૂપિયો ખૂબ રડાવે છે, જે ગીત ખૂબ જ પ્રચલિત છે, જે તમે ગાઈ બતાવશો? આમ તો 100-125 જેટલા કાવ્યો મેં લખ્યા છે, પણ મારા મિત્ર વર્તુળમાં અને મારું જે ગ્રુપ છે, સોસાયટી છે, એમાં આ કાવ્યને થોડોક વધારે રિસ્પોન્સ મળ્યો છે. તો એનું નામ છે રૂપિયો ખૂબ રડાવે. જોકે સાંપ્રત કાળમાં પરિસ્થિતિ પ્રમાણે એ અનુસાર મેં મારા વિચાર રજૂ કર્યા છે. એજી રૂપિયો ખૂબ રડાવે રે સરકારજી તારો, રૂપિયો ખૂબ રડાવે. કેવા કે કરવાના મને કરવા દીએ નહીં, કરવાના મને કરવા દીએ નહીં અને નો કરવાના કરાવે રે સરકારજી તારો, રૂપિયો ખૂબ રડાવે. બરાબર છે. તમારી જર્ની વિશે પણ થોડુંક જણાવશો જેથી બધા લોકોને પણ ખબર પડે કે તમે કેવી રીતે સ્ટ્રગલ કરીને આ બધું કર્યું? આમ તો બેન જમને કહું ને કે 60 વર્ષની માથે 2-4 મહિના થયા એટલે 60 વર્ષનો મારો ગણો ને આ જર્ની કહેવાય, જન્મથી લઈને આજ સુધી. પણ એમાં છેલ્લા 30 થી 35 વર્ષ જ્યારે હું જુવાન ભણેલો આ છે તે છે સમાજમાં જગતમાં ફરતો ફરતો થયો, ત્યારના મારા ઘણા જેને કહેવાય ને કે અનુભવો છે જીવનમાં ઉતારવા જેવા, અને અમુકને જે મારા અનુભવો છે એ જીવનમાંથી કાઢી નાખવા જેવા ખરા. બરાબર છે. એટલે મારા કહેવાનો મતલબ શું છે કે તમે જ્યારે જે તે પરિસ્થિતિમાં, તો એવું જ મેં જીવનમાં જેને કહેવાય ને કે સાચે જ વાંક નથી જગતવાસીઓનો કે જે મારી બરબાદી પર હસી ચૂક્યા. સાચે જ વાંક નથી આ જગતવાસીઓનો કે જે મારી બરબાદી પર હસી ચૂક્યા.
અરે ફના થઈ ચૂક્યો નિર્લેપ જે બાગને ખાતર, તેઓ મારા માટે રડી ન શક્યા, સાચે જ વાંક નથી જગતવાસ. એટલે જીવનમાં સારા અને નરસા, આનંદ અને કોઈ વાર દુઃખ, આવા પ્રસંગો તો જેને કહેવાય કે 60 વર્ષની અંદર જોયા જ છે. તમને આમાં કોઈ એવું સાચું કે જ્યારે તમારે ખરેખર પરિસ્થિતિ જ્યારે એવી હતી ત્યારે તમને કોઈક એવો સાચો મિત્ર કે જે તમને બધી રીતે મદદરૂપ કે કામ થતો હશે એવું પણ હશે ને? અરે પણ વાત જવા દ્યો, તો મારે 2-4 નામ દેવાની જરૂર થશે જ અત્યારે, તમે પ્રશ્ન આવો કર્યો ત્યારે. તો ખીમાણી સણોસરાના મહેન્દ્રસિંહજી જાડેજા છે, મારા પરમ સ્નેહી મિત્ર છે. બરાબર. અને એ સમયે રંગ છે રાજપૂત નામનું બરાબર. હું પુસ્તક પણ લખતો હતો, અને એના માટે હું સ્પોન્સર ગોતતો હતો, કોઈ દાતા ગોતતો હતો. એમાં જોગાનો જોગ મહેન્દ્રસિંહજી જાડેજા, બરાબર. જેને કહેવાય ને કે ટ્રાવેલ્સના વ્યવસાય સાથે જોડાયેલા, બરાબર. અને એમણે સૌથી પહેલા વહેલા જેને કહેવાય ને કે 11,000 રૂપિયા મને સ્પોન્સર કરેલા. અને ત્યારથી મેં રંગ છે રાજપૂત કેસેટ અને એક બુક પણ બહાર પાડેલી, અને ઈ બુક રીકોપી ઘણી વાર કરી, અને એ જ રીતે કેસેટોની પણ, ઓડિયો કેસેટો પણ મેં ઘણી રિલીઝ કરી, અને સૌરાષ્ટ્રમાં ઘણા જેને કહેવાય ને કે ડાયરાઓ કર્યા, કાર્યક્રમો કર્યા. અને આ રીતે ધીરે ધીરે જેને કહેવાય ને કે મારી પ્રગતિ, બરાબર છે. આપણે પ્રગતિ સાધી શક્યા છીએ, પ્રગતિ કરી શક્યા છે એવું નહીં. કારણ કે જીવનમાં પ્રગતિ કરી કોને કહેવાય કે સામા માણસને ખબર પડે કે આને પ્રગતિ કરી કહેવાય. એવું તો આ જીવનમાં ઘણી જગ્યાએ બની જતું હોય છે. તમે અત્યારના જે યુવાન મોરચા છે તમે અત્યારે શું કહેવા માંગો છો કે તમે આટલું સ્ટ્રગલ કર્યું, તો હવે અત્યારના યુવાન મોરચા છે જેને કેવી રીતે સ્ટ્રગલ કરવું જોઈએ? આજનો યુવાન આમ જોઈ તો ભણેલો ગણેલો હોશિયાર ચાલાક ચબરાક બધુંય છે, અને થોડો જાજો નિરોગી પણ છે. પણ તેમ છતાંય આજનો યુવાન જે અંદરથી ભાંગી રહ્યો છે, અંદરથી પીડાઈ રહ્યો છે, એ ખરેખર બહુ જેને કહેવાય કહી શકાય એટલું ખરાબ થાય છે સમાજ માટે, જગત માટે, ભારતના ભવિષ્ય માટે. અને ઘણા સમય પહેલા મેં એક બુક બહાર પાડી હતી, એક નાની એવી, કે ચાલો ભારત બચાવીએ. અને એ ચાલો ભારત બચાવીએ ના અનુસંધાને મેં લગભગ 100-125 જેટલા કાવ્યોની રચના કરી છે, અને સમય અનુસાર હું રજૂ કરીશ. એમાં એક પછી એક આજે હું શેર શાયરી બોલું છું, એ પણ મારા જ શેર છે બનાવેલા. તો એક વખત અમે ઘરમાં બેઠા હતા, સહદંપતિ પરિવાર. બરાબર છે. તો એમાં મને વિચાર આવ્યો, રેડિયોમાં, છાપામાં આપણે વાંચતા હોય, સાંભળતા હોય કે ભાઈ આ પ્રધાનો હાલતા રેલી કાઢે છે, અને પછી 400 મહિના વર્ષ 2 વર્ષ થાય તો એ રેલી કાઢે, એ રેલી કાઢી લે, પછી વરોવરોડ થાય તો એ પૈસાદાર થઈ જાય, બંગલાવાળા થઈ જાય. તો આપણે આવી રેલી કાઢી હોય તો કે પણ રેલી કાઢવા માટે માણસો જોઈ, એના માટે પૈસો જોઈ. અરે ભલા માણસ, મેં કીધું કાંઈ જરૂર નથી, હાલો રેલી કાઢવી છે. ગામમાં જઈને કાલ કહી દો કે અરે ભાઈ એવું ન કરાય, શાંતિ રાખો, કાંઈ નહીં. મેં કીધું બીજા કોઈ આવે કે ન આવે, હું અને તમે એટલે મારા ધર્મપત્ની, મેં એને ઉદ્દેશીને કીધું કે આપણે 2 ગણાય, કારણ કે આપણે ભારત બચાવવું છે. અને ત્યારે મેં આ શબ્દો ની રચના કરી હતી, મારો વિચાર વ્યક્ત કર્યો હતો કે હાલ ને એલી હવે કાઢીએ રેલી, સાદયો મારો સુણવા વાળું કોઈ નહીં બેલી, હાલ ને એલી કાઢીએ રેલી, હાલ ને એલી. આ પ્રમાણે મેં ગીતનો આ મુખડું બોલ્યો, એ પ્રમાણે આખા ગીત બનાવ્યા છે. અને હું તો એમ કહું છું, કાયમને માટે હું કહેતો રહું છું કે ભાઈ ગળું હોય, કંઠ જેને હોય એ ગાઈ શકે સારું, એ બધાને ગળા હોય તો કોયલ જેવું ને મોરલા જેવું ગાઈ શકે, પણ મારે તો ડોક છે, ડોક, મતલબ કે ગળું નથી. પણ આ જે તમારી આવડત છે એ તો તમારી લોહીમાં જ છે, કે આવું બીજા કોઈ ન કરી શકે. આ આપણને એક ભગવાન તરફથી એક મળેલી કુદરતી બક્ષિસ કહેવાય.
કે જે તમે એમાં બે મત નહીં, એ વાત સાચી છે. જે તમે બહુ સારી એવી ઉપયોગ કરીને સારા એવા કાવ્યની રચના કરી, તો એમાંથી એક સારું એવું કાવ્ય જે છે એ તમે ગાઈ શકો છો? મેં સૌથી પહેલું જે મારું ટાઇટલ હતું હા એ સરદારના આ જીવણી સિમોયમાં, હા એમાં પ્રગટ સિંહ પરચાળી એ નામક મેં મારી કેસેટ સૌથી પહેલી બહાર પાડી હતી. એના થોડાક અંશ રજૂ કરું છું. બરાબર છે. હા, એટલે આખી વાત તો જેને કહેવાય ને કે શરૂઆતથી લઈ અને બાકરશાહ આવે છે ત્યાં સુધીની છે. પણ એ બાકરશાહને જ્યારે મારવા માટે જગદંબા આ જીવણી તૈયાર થાય છે અને જે ક્રોધે વ્યાપી જાય છે, એના બે ચાર મુખડા બરાબર. દુહા કહું છું. અને ઈ ઘૂંટડે ઘૂંટી લઉં તારું રગત રગત રાજ, હવે બાકર પાહે બાપ, આજે જાવા દે ને જીવણી. આ એને બાપને કહે છે કે બેટા ત્યાં ન જવાય, તો બાકરશાહ છે ને, તો આમ છે ને તેમ છે ને, વગેરે વગેરે વગેરે. ત્યારે ઈ બધી વાતને અંતે છેલ્લે જ્યારે બાપુ એમ બોલ્યા કે ભાઈ એની નજર હારી નથી, એ નજર હારીની વાત કરી, નજર ત્રાહીની વાત કરી, તો દાડ પગથી માંડીને બ્રહ્માંડ સુધી જેને કહેવાય ને કે જ્વાળા માંડી અને ખર 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 મંડી ધ્રુજવા અને કીધું બાપુ ચારણ કુળના છોરવા, અચળ માને બાપ, હું તો સિંહણે હારે હાથ, જન્મેલ બચું જીવણી, અને કરડી નજર કોઈ દી જોવે ને શાહ બાકર, તો એની તળિયા હુદી ટાકર, જડ નો રેવા દઉં જીવણી, અને ઘૂંટડે ઘૂંટી લાવું રગત રગત રાજ, હવે બાકર પાહે બાપ, આજે જાવા દે ને જીવણી. એકવાર નગરની માલિકો મને જવા દો અને મારા હામું જોવે, અને હામું જોયા ભેળા જરા ડોળા નો ખેંચી લઉં તું ચારણનું સંતાન, નાના નૈયાની દેડી નહોતી બધામાં. આ પ્રકારનો મારો જેને કહેવાય ને એ ગીતની અંદર માહોલ મેં બનાવ્યો. કલાકારો જ્યારે આ કવિતા લખવા બેસો ત્યારે તમારે કેવી રીતે તમે આજે બધી કવિતાની બધી રચના કરી, તમે ક્યારે કેટલા સમયની અંદર લખી? હવે આ છે ને બેન, દુહો દેહમાં ઉલટવીણ આવે નહીં, ખાવું ખોબાઈમાં પણ ભૂખવીણ ભાવે નહીં. એ વાત આપની સાચી છે કે કેવા સંજોગોમાં લખો છો, કેવા સમયમાં લખો છો. તો સૌથી પહેલા હોય ને માણસને જ્યારે મુસીબત પડે ને ત્યારે જ માતાજી ને જગદંબા ને મિત્રો બધા સાંભળે. બરાબર છે, સાચી મુસીબત પડવી જોઈએ. અત્યારે કળિયુગમાં એવું જ છે, કેમ કે હવે તો આજે ચાલે છે એ કળિયુગ છે. એટલે એવી પરિસ્થિતિ જ્યારે કુટુંબમાં સર્જાતી હોય, આ મેં તમને કીધું ને હાલ ને એલી કાઢીએ રેલી, એ સમયમાં વરસાદ વરસતો હતો. બરાબર. કે છાપરું ચૂવે મારા પહોળા રૂવે, અને અષાઢની થઈ એલી, આઠ મહિનામાં વરસાદ હોમ, અને ઓલી બાય બિચારી ચૂલો ચેતવા ધુઆ ઉઠે નહીં, ચરી ગઈ હાવ હેલી, હાલ ને હેલી. આ જેને કહેવાય ને કે આ ગીત જ્યારે હું ડાયરામાં રજૂ કરું ત્યારે લગભગ ઓછામાં ઓછો કલાક દોઢ કલાકનો ટાઈમ પાસ થઈ જાય અને સાંભળનારાઓને મજા આવે. અને એ તો એના ભાગમાં હોય તો મજા આવે, નકર કોઈને ન ફાવે તો એ ઉઠીને વ્યાઈ જાય. ભાઈ બરાબર છે. ત્યારે પણ તમને સારું જ લાગતું હશે, કેમ કે જ્યારે તમે આ સ્ટાર્ટ કર્યું લખવાનું ત્યારે તમે આટલું બધું, મારા અંદાજિત તમે જે લખ્યું તમારું લખાણ જે છે એ તો તમારે કેટલા 1 લાખથી ઉપર તો તમારા કાવ્ય હશે. એટલા બધા તો નથી, પણ વાત તમને કહું કે કિલોના ભાવે તમે ગણો તો મારું જે રાઇટિંગ છે હેન્ડ રાઇટિંગ નું, એ ઓછામાં ઓછું 15 થી 20 કિલો મારા હેન્ડ રાઇટિંગ પોતાનું. એટલે એમાં મારા વિચારો હોય અને મારા કાવ્યો પણ હોય, દુહા હોય. હા, એ દુહા પણ મેં લખ્યા છે. એનો એક હું તમને પ્રશ્ન કરવા જઈ રહી છું કે અત્યાર સુધી તમે સાચવેલું રાખ્યું તો એનું પણ કઈક કારણ હશે ને કે રાઈટ સમયે જ આ બધું તમે બહાર પાડશો, એટલે કઈક એવું તો હશે. કારણ તો બેન તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં કે આ પાટલી બદલું પેટના નેતા નિમાય જાહે તો દિશા દેવાય જાહે આ દેશ ભારતની દાદભા, અને માથું દેવાના માંડવે જેદી નુગરા નિમાય જાહે પછી ફાટડા ફાવી જાય આ દેશ ભારતમાં દાદભા. હું જે કઈ કાવ્ય લખું છું એ બળવત્તર જ હોય છે, અને જે કોઈ થોડો જાજો સ્વાર્થી માણસ હોય ને એને તો આંચકો આવે, દુઃખ લાગે કે આ શું ગઢવી આવું બોલે. પણ વાસ્તવિકતા હકીકત ચૂક નહીં શકતી, બનાવટી અસૂલો છે, ખુશ્બુ આનક્ષ કાગજ કે ફૂલો છે. એટલે એવી મારી જેને કહેવાય ને થિયરી હોય છે
અને આયુ જેવી બાયુ, હું સ્ત્રી વિશે પણ મેં થોડાક દુહા લખ્યા છે, પણ સમય અનુસાર એ રજૂ કરીશ. બરાબર અને છે. પ્રસંગો ઉચિત પણ હશે હા ત્યારે પણ હું રજૂ કરીશ. પણ બને ત્યાં સુધી મેં એક એવું નક્કી કર્યું છે કે જાહેરમાં જ્યાં ત્યાં નહીં ગાવા. આ સાહિત્ય ન ગાવા. ન જવા દેવું એવી મારી ગણતરી છે. હા, તો કારણ શું છે કે સાહિત્ય છે ને એ કવિને જ્યારે પીડા ઉપડે ને, ત્યારે અને 3 દિવસનો જેને કહેવાય ને કે પાક થયો હોય અને એને કોક ખંજોળે અને જે પીડા જે વેદના થાય, ઘણા તો એમ કે પ્રસૂતિની પીડા હોય ત્યારે કવિ રચના કરી શકે છે, પણ એ એટલું બધું આપણે નથી કહેતા. પણ હું એમ કહું છું કે 3 દિવસનો જે મૂળા ઉપર પાક થયો હોય ને એને કોક ખંજોળે અને જે પીડા થાય એવી રચના જ્યારે આપણે તમે કરો, કાવ્યની રચના કરો, ત્યારે આવી વેદના થતી હોય છે. જ્યારે તમે આ કાવ્ય પહેલેથી લખવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે તમારી આશરે એજ કેટલી હશે? હવે એમાં એવું છે બેન, મારી એજનું તો અત્યારે તો મને 70 વર્ષ થયા. આ છેલ્લા 30 વર્ષ લખું છું, એટલે 40 વર્ષ પહેલા, 35-40 વર્ષ પહેલા હું લખાણ કરતો હતો. અને જે તે સમયે જે તે છાપા વાંચ્યા હોય કે ક્યાંય ઘટના જોયેલી હોય એટલે એના આધારે પણ હું કલમ ચાલુ કરી દેતો. અને પછી મુખડું બાંધી લઉં અને રાતે જ્યારે વિચાર આવે ને શાંતિથી ખાઈ પીને હોતા હોય ત્યારે પછી આખું બંધારણ કરું કાવ્યનું. બરાબર છે. અને જેને કહેવાય ને કે મારા જીવનમાં તમે જો એવું કાવ્ય, મેં 42 કલાકનો રેકોર્ડ તોડ્યો છે બરાબર. એક સાથે, બરાબર. એકથી સળંગ 42 કલાક નોન સ્ટોપ એન્ડ નોન રિપીટ. અને એમાં જે મેં શંકરનો છંદ લખ્યો છે. બરાબર, ગાય બતાવો. હા, એ ગાય બતાવ. આપણે વાત ન થઈ બેન પહેલા હા કે ગાય કોણ? જેને ગળું હોય હા, એ ગાઈ શકે. ચોક્કસ. પલકબેન, મારે તો ડોક છે. એટલે ઈ તોય તમને બે, તમે કીધું એટલે પ્રસાદી રૂપે બે બોલી દઉં. ગહન વર્તન ગંગ ધર, કરત રખણ સબ તન, કટ કટ કપટ તજ મન, શંકર શરણ સર કર, કળજગ કજલ કક્ષ હૈ, ડગ ડગ ભય રહ દહન. આ રીતના બે દુઆથી બાંધે. પછી લીધું કે શંકર કર ગ્રહ કરણ, હમ વસ હૈ જન્મ મરણ. હે શિવ દાદા, હવે અમને આ કળયુગમાંથી કે આ પરિસ્થિતિમાંથી ઉગારો, કારણ કે અમે કળયુગમાં વિટાઈ ગયા છીએ. ત્યારે મેં શબ્દો લખ્યા છે. શિવ દાદાને હાર્ડથી આરાધીન, ખાલી ડાયરામાં 500-5000 લેવા હોય એ રીતે નહીં, પણ જન્મ મરણ હાય વાસ કરણ તો હર હર ભજન કર, જય હર હર ભજન કર, ખટપટ સ ખસ કર, અપયસ ખતમ કર, જસ્તન જગબર, ધરમ અધરમ પરકપટ, પરદંત ધરમ કરમ દલ ધર, અસગહન વચન ગન કર, ચક કરણ 9-10 કર, જન્મ મરણ હાય વશ કરણ તો હર હર ભજન કર, જય હર હર ભજન કર. હું તો ન્યા સુધી કહું છું, કોઈને ચેલેન્જ દેવી હોય તો તમે બેન આપી દેજો કે આ છંદ બોલે અને માથું દુખતું હોય અને આ 3 વખત છંદ બોલે, આ મારો રચેલો છંદ, મારો રચેલો છંદ, કાના માત્ર રસવાઈ દીર્ઘાય વિનાનો અચળ છંદ કહેવાય. આને અડગ છંદ કહેવાય. આ છંદમાં શંકર દાદા વિશે શું કહેવા માંગો છો? એમાં શંકર દાદા વિશે તો હું એમ કહું છું કે અતિશયોક્તિ થઈ જાય. અમારા ઘરે હું અને મારા ધર્મપત્ની સંયુક્ત રીતે ઓમ નમો શિવાયના જાપ જપવાનું અનુષ્ઠાન આજની તારીખમાં ચાલુ છે. એક વાત. પછી 1 કરોડ ને 8 લાખ તો થઈ ગયા, 7 કે 8 જે થયા હોય તો દર મહિને ગણતરી કરતા હોય. એટલે શિવ દાદાની જેને કહેવાય ને કે મારી ઉપર પરમ કૃપા, અને આટલા જે ઓમ નમો શિવાયના જાપ અમે જ્યારે જપાતા એના કારણે, એના આધારે, એના આશીર્વાદે જ આ અચળ છંદ બનાવવાની, જેને કહે ને કે મારી ઉપર કૃપા શિવ દાદાએ વરસાવી, એવું હું માનું છું. ના ના, સાચી વાત છે. આ તો કોઈ બનાવી જ ન શકે. અત્યારે તો બધા ગોખેલું જ્ઞાન વધારે કરતા, પણ આ જે છે એ મને બહુ તમારું સારું લાગ્યું. હવે એમ કહેવા માંગુ છું કે તમે જે આટલા વખતથી આ બધું કર્યું, હવે આજે આ તમારું જે બ્રોડકાસ્ટ થાય છે મીડિયા સમક્ષ, એ તમને કેવું લાગે છે? સોશિયલ મીડિયા સાઈડ તમે પહેલી વાર છો, કેમ કે ઓલા તો તમે લોક ડાયરા બધા પ્રોગ્રામ કર્યા છે, પણ આજે જે તમારું બ્રોડકાસ્ટ થઈ રહ્યું છે એ તમને કેવું લાગે છે? સાચી વાત તો તમને એમ કહું ને કે અમારા જે મિત્ર વર્તુળ છે, જે કોઈ કલાકારના મિત્રો આ છે તે છે, પણ આ અમને ઊંઘતા જડપા છે.
ઊંઘતા ઝડપવાનો અર્થ શું છે કે આ આવીને આમ ફટ દઈને મહેમાન તરીકે બેહાડી દે, કાલે શું આઈસ્ક્રીમ લેશો, ચા લેશો, એમ કરીને કરે ને. એટલે આ આવીને મને જ અમારા મિત્રો ભાઈ ભાવેશભાઈ ને ભાવિકભાઈએ કીધું કે નહીં કવિરાજ ચાલુ કરો કે આમાં તમને ફોન કરીને બોલાવ્યો, અડધી કલાકની વાર લાગી, તમે થોડાક મોડા પડ્યા, અને પણ આ રીતે અમે ચાલુ કર્યું છે. તમે શું કહેવા માંગશો કે કેવું લાગ્યું તમને બ્રોડકાસ્ટ માટે? જે તમે સાદો વિડીયો કહેતા હતા એના કરતા તો તમને વધારે બેટર ના લાગતું ના, હશે બે મત નહીં, કે આનાથી બધાને ખબર પડશે? કેમ કે ઓલું તો જો અત્યાર સુધી તમે છે ને પણ ઓન સ્ટેજ પ્રોગ્રામ લીધા છે. બેન હું જે કાંઈ બનાવતો ને, કેસેટું કે વિડીયોગ્રાફી આ તે સીડી વેચતો, પણ એ એકચ્યુઅલી ઇટ વોઝ ફોર મી. એ મારા જેને કહેવાય ને ઘર ખર્ચ માટે હું બનાવતો હતો, મારું ઘર વ્યવહાર ચલાવવા માટે બનાવતો. બરાબર અને છે. આજે જે હું આ બોલું છું ને બેન, એ સમાજ માટે, જગત માટે અને ભારત વર્ષ માટે અને આ બનાવું તો છું. દુનિયામાં ક્યાંથી ક્યાં વર્લ્ડ ની અંદર અત્યારે સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ કે ફેસબુક કે અને ઇન્સ્ટાગ્રામ છે એટલે હું તો બધી વર્લ્ડ લેવલ ઉપર અને થશે. હું તો બેન જરાક જેને કહેવાય ને કે અભિમાની માણસ. અભિમાન મતલબ હા. કોઈ એવો ગાંડો ગર્વ નહીં, પણ હું એમ કહું છું કે આ શંકરનો છંદ કોઈ પણ માણસની સામે તમે 3 વાર બોલો, માથું ઉતરી જાય એક વાત, અને ન ઉતરે તો મને ફોન કરે, હું ફોન કરું એટલે ઉતરી જાય. એવડી મને તાકાત, આ ટ્રસ્ટ છે. કોઈ અંધશ્રદ્ધા નથી, આ કોઈ અંધશ્રદ્ધા જેવી વાત નથી કે કોઈને ચડાવી મારવાની વાત નથી, પણ મારી શ્રદ્ધા જે છે એટલી ભક્તિ છે તમારી, એટલી, એટલું તેજ અને છે, ભક્તિ છે એમ. આધ્યાત્મિક લેવલ પર તમે વાત આધ્યાત્મિક કરો છો. તો બરાબર ઈ છે. જ છે. અને એના પ્રતાપે 70 વર્ષે તમને કહું 2 બાજરાના રોટલા ખાઈ જતો હોય, 2 તાળી દૂધ પી જતો હોય. બરાબર છે. પ્યોર જે છે એ આપણે પ્યોર ગામડાનું જમવાનું, હા, એટલે એ ગામડાનું. શહેરી કરતા તો વધારે સારું છે કે જેનાથી આપણને શરીરમાં કોઈ પ્રોબ્લેમ ન થાય હા. અને જેનાથી આપણા વિચાર એકદમ શુદ્ધ રહે, અને જોવા જઈએ તો આપણી તબિયત ને હેલ્થ ને બધું સારું રહે. બરાબર અને એ છે. તો છેલ્લા તમે માનો 2-4 મહિના મારી સાથે તમે હરો ફરો, તમને ખબર છે. બરાબર છે. તો એમ કે હું જટનારાનો બીમાર કોઈ દી પડતો નથી, અને મને યાદ નથી બેન કે મેં 5000ની દવા લીધી હોય, મને 10 વર્ષમાં યાદ નથી. બરાબર છે. હા. કવિ સાહેબ શ્રી નિર્લેપ સાહેબ, મને એવું જાણવા મળ્યું છે કે માંધાતા સાહેબે તમારું રાજકવિ તરીકે સ્વાગત કર્યું, તો એ પ્રસંગ થોડોક અમને જણાવશો તમે? આમ તો રાજકવિ લાંગા પરિવાર રાજકોટ સાથે લગભગ 300 વર્ષ ઉપર સંબંધો ધરાવીએ છીએ. બરાબર. અને એમાં તો અમારા ખૂબ ઐતિહાસિક નામ છપાઈ ગયા છે. એમાં આપણે કદાચ સાંભળ્યું હોય કટારી, હા. જસા લાંગાની કટારી, હા. ભલી વેંડારી કટારી લાંગા એતાલી કલાકા ભાણ સંભારી કટારી માય હોવંત સંગ્રામ એમ જરી નીચરી બનારી સાત્ર વાકા અહીંયા આઝાબી થારી દોધારી માગે ઇનામ પડી અડી આંખ રાખી જમદઢ કઢી પાર ધસડી સાત્રવા એ રાખવા ધર્મ. આ જેને ભાઈબંધી નિભાવવા માટે જેસા લાંગા એ ઠાકોર શ્રી મેરામણસિંહજી જાડેજા ને માટે આ ઉપયોગ કરેલો મારા દાદાએ. અને ત્યારે એ સમયે અમને લાંગા પરિવારને બરાબર છે. 4 ગામ કવિરાજ તરીકે ભેટ આપેલા, જેના આજની તારીખમાં બધાય ગામમાં અમારી પાસે 7-12ના દાખલા છે. નવા ગામ, રામપરા, ચિત્રાવાવ, બરાબર છે. રાજકોટ. બરાબર છે. એટલે આ 4 ગામમાં આજની તારીખમાં 7-12ના દાખલા લાંગાના નામે છે. બરાબર છે. હા. નહીં, તમારું જે માંધાતા સાહેબે જે તમારું સ્વાગત કર્યું, હા. અને જે તમને કવિ સાહેબ શ્રી તરીકે તમને બોલાવ્યા, હા. અને જે કંઈ પણ તમારા પુસ્તકને એને વધારે ગમ્યું, તમારા કાવ્ય અને તમારા છંદ, તો એ થોડોક પ્રસંગ અમને થોડોક જણાવશો તમે? આમ તો બેન 300 થી 400 વર્ષનો લાંગા પરિવારનો, લાંગા કુટુંબનો રાજકોટ સ્ટેટ સાથે ધરોબો છે, એના જૂના સંબંધો છે. બરાબર છે. એટલે એ બાબતે તો હું જેટલું કહું એટલું ઓછું છે. થોડું છે. અને મેં આપણે વાત કરી એમ કે આજની તારીખમાં પણ અમે એના દીધેલા ગામ ગરાસ ખાઈએ છીએ. બરાબર છે. હા, એમના દીધેલા જ. અને એ પાછા એમ નથી લીધા, માથા દઈ જેને કહેવાય ને લેવામાં હોય એવી રીતે લીધા છે. એટલે એ તો અમારા માટે, ખાસ કરીને ચારણો માટે, અમે રાજકવિ છીએ, એ તો અમારા માટે ગૌરવની વાત છે. પણ ગૌરવની તો વાત એથી વધારે એ છે કે આજની તારીખમાં કોઈ પણ જાડેજા પરિવાર હોય, રાજકોટ સ્ટેટના હોય કે રાજકોટ ભાયાતું હોય, એ પણ એમ કે અમે જેમ સ્ટેટનું ગૌરવ લઈ છીએ,
બરાબર છે. તો અમારું પણ એ ગૌરવ લે છે કે ભાઈ આ લાંગા તો કે લાંગા છે, પછી તમે તો પૂજનીક છો એમ. એટલે એ તો એ બધાની મોટાઈ કહેવાય હોય છે, મોટાપણું કહેવાય હોય છે. પણ આવું જેને કહેવાય ને કે રાજકવિને અને ઠાકોર સાહેબને એવા સંબંધો, અને એવા સંબંધો અમારે તો ભાઈ ત્યાં આવતા જ્યારે ત્યારે ઠાકોર સાહેબ અમારા ગામની જેને કહેવાય ને આપણે કહીએ કે જસ્ટ વિઝિટ, પણ એ જ્યારે મુલાકાત લેવા આવતા અને ત્યારે એ અમારા ગામમાં એક આખો નોખો જ જેને કહેવાય ને કે એક ઉત્સવ સમાન થઈ જતું હોય છે. હવે તો મેં વાત સાંભળી છે. પછી કોઈ પણ સારો પ્રસંગ હોય, સાતમ આઠમનો હોય કે ઉતાસણીનો હોય, કોઈ પણ પ્રસંગોમાં આવે ત્યારે રાજકવિને તો ખાસ જેને કહેવાય આમંત્રણ હોય જ. અને ઈ જે પરંપરા છે, હું એક કવિ તરીકે, અને મારા તો નામ માનદાતા સિંહજી અવારનવાર વાંચતા સાંભળતા હોય, એટલે એમણે એને મનોમન નક્કી કરેલું આ દાદુભાઈ લાંગા એક સાહિત્યકાર છે, એક રાજકવિ છે, રાજકવિ વંશજ છે એવું એને લાગેલું. એટલે મારું નામ એને એપોઇન્ટ કરેલું કે તમારું અમારે સન્માન કરવું છે, અને કર્યું. અને મને એ વાતનો જેને કહેવાય ને કે ગર્વ છે. આવા તો તમે કેટલા બધા સન્માન ને તમારે બહુ બધા તમારે પ્રોગ્રામ થયા હશે ને, તમને ઘણા બધા લેવલ ઉપર તમે બહુ એક માનો ને કે બહુ ઊંચા લેવલ ઉપર તમે છો અત્યારે, તો એમાં બી તમને કંઈક સારા એવા અનુભવ તો ઘણા બધા થયા હશે કે ઘણા બધા તમે આમાં જો તમે સન્માનની વાત કરો તો જ્યારે હું 10 ધોરણ પાસ થઈને વિરાણી હાઈસ્કૂલમાં આવ્યો 11મા ધોરણમાં, એ 11મા ધોરણ પૂરું ન થયું આ સર્ટિફિકેટો અને પ્રમાણપત્રો મળવાના શરૂ થયા. કઈ રીતે કે જે કોઈ હરીફાઈમાં હું ભાગ લઉં એટલે એમ જ કહેવાનું કે 1 થી 3માં કોણ આવશે, એવી અમારા ગ્રુપમાં એવી એક આભા ઊભી થઈ ગઈ. એક ઘણા નામ છે બોલું તો, વિરાણી હાઈસ્કૂલમાં અમે સ્ટડી કરતા ત્યારની વાત છે. પણ કુદરતી માતાજીની દયા અને સાંભળનાર સૌરાષ્ટ્ર ગુજરાતના જે કાંઈ શ્રોતાગણ છે એને પણ એટલો જ સ્વીકાર્યા હોય અમને, અને નામ મળતી ગઈ, તેમ તેમ આગળ હાલતા ગયા. પણ જ્યારે તમે આટલું બધું સ્ટ્રગલ કરીને તમે એક સક્સેસફુલ બની ગયા, સફળ વ્યક્તિ, ત્યારે તમને કેવું લાગ્યું? હું એમાં કહેવાનો છું આવતા સમયમાં, એટલે લગભગ 400 જેટલા કાવ્યોની ફાઇલ મારી પાસે અત્યારે રેડીમેડ પડી છે. એ 400 કાવ્યોને એક કાવ્ય મિનિમમ 10 થી 15 મિનિટમાં સમય લઈ અને મારે જેને કહેવાય ને કે ભારત વર્ષને, એમાંય ખાસ કરીને ગુજરાત અને એમાંય આપણું સૌરાષ્ટ્ર, એની સમક્ષ મૂકવાની મારી એક મહેચ્છા છે. આવી જીવનમાં એમ કે આપણે કંઈક સારું કરીએ એવી મારી ઈચ્છા છે. અને તમારા એક એક કાવ્યમાં એવા શબ્દો છે કે જે લોકોને સંદેશો આપે છે, કે જે લોકોને કંઈક કહેવા માંગે છે. તમારા એક એક કાવ્યમાં અર્થ અને બધું જે કહેવા માંગે છે તે બધું એકદમ કહેવા જઈએ ને તો કોઈ જલ્દીથી આટલું બધું લખી ના શકે, કે જે એક એક કાવ્યમાં બધું થોડાક શોર્ટમાં જ બધું સમજી જાય. કે અત્યારે જે બધું લાંબુ બધું બોલવું પડે છે એ નથી બોલવું પડતું. એના માટે તમારે ખાલી એક શોર્ટ કાવ્ય બી ગાઈ લે તો બી જેને સમજવાનું છે જે સમજી જ જશે. એક મારું કાવ્ય છે કે હું એવી લગાડીશ લાય, હું એવી લગાડીશ લાય કે તમોને સપનામાં પણ દજાડીશ, અને કરવી હોય ખાતરી તો જોજો નિર્લેપ, સવારે એના ફરફોલા બતાડીશ. કોઈ પણ માણસને સપનું આવે એમાં લાભ થાય કે નુકસાની થાય, કદાચ કોઈ સળગાવી દે તો એ રાતમાં જ હોય, સવારે એનો ફરફોલો ન હોય. પણ કવિ હૃદય એમ કહે છે, નિર્લેપ એમ કહે છે કે કદાચ જો હું કોઈને સળગાવીશ તો એને હું સવારે ફરફોલા દેખાડીશ. આટલી તાકાત જેને કઈ માનસિક રીતે કવિની હોય છે. એમ કરવી હોય ખાતરી તો જોજો નિર્લેપ, સવારે એના ફરફોલા દેખાડીશ. એટલે એક જેને કહેવાય ને કે પ્રેમ સંબંધની વાત છે. બીજું તમે શું કહેવા માંગશો કે તમે જે કાંઈ પણ રચના કરેલી હતી એ પુસ્તક દ્વારા એક મેં દીકરી કાવ્યનું પણ એક સાંભળેલું છે, જેમાં તમે દીકરી વિશે બહુ જ સરસ લખેલું છે. એક જ કડી એમાંથી હું કહી દઉં કે આખો દિવસ બાપ રડી રખડી કામ ધંધા કરી અને થાકી ગયો હોય, અને સાંજે દીકરી આવી અને એક જ ટાપલી માથામાં મારે કે માથું ખજવાળે, એ આખા દિવસનો થાક એ બાપનો ઉતરી જાય. એ તાકાત જો દીકરીના
પંજામાં કે એના હાથમાં પડેલી છે. બરાબર છે. અને જેને કહેવાય ને કે દીકરી વિશે તો ઘણા આદિ કવિઓ કાલિદાસથી લઈ અને અમારે કવિ દાદ સુધી દીકરીઓ માટે કાવ્યો લખ્યા છે અને 2 જોડ લખ્યા છે. જગતે જેને સ્વીકાર્યા છે એને ધન્યવાદને પાત્ર છે. અને હું તો એમ કહું છું કે એને માટે કવિ દાદ તો ધન્યવાદને પાત્ર છે, પણ હું તો એમ કહું છું કે ગુજરાતની આમ જનતા પણ ધન્યવાદને પાત્ર છે, કારણ કે આવી રચના એને માણવા મળી, જાણવા મળી. બરાબર છે. તો એક બીજું પણ એક પ્રસંગ એવો છે કે નદીઓ ચાલી રીસામણે, હા, તો એની અંદર કેવો ભાવ છે કવિનો, એના માટે? હવે બેન આમ તો જો તમે ગણો ને તો આ પ્રસંગને અનુસંધાને જો હું ક્યાંય પણ કાંઈ બોલવા જાઉં એટલે નદીને હું રીસામણે મોકલું છું. બરાબર. એટલે રીસામણે જાય એટલે સાસરે હોય ને, રીસામણે હોય એનો એમ છે કે સાસરે હોય. સાસરેથી ક્યાં આવે? માવતર. તો કે માવતર કેવું કે નદીયું હાલી એ રીહામણે રે અન દોડીને ડુંગર જાય, કે માર્ગ નીકળ્યા મનખ લોકો, માર્ગ નીકળ્યા એમાં મનખ લોકો, એમાં ખરબ ખુવારી થાય. નદીયું હાલી એ રીહામણે રે અને ડુંગરે દોડીને જાય, અને ડુંગરે જાય એટલા માટે કે સાસરું નદીયું હાલી રીહામણે અને ડુંગરે દોડીને જાય. અહીંયા માવતરનો દરિયા કાંઠેથી પછી એ સાસરે ગઈ છે. બરાબર. એટલે ત્યાં કાંઈ વાંધો ચીંધો થયો એટલે અહીંયા ડુંગરે દોડીને જાય, ત્યાં જાય છે બાપા, એનું મૂળ તો સ્થાનક ઈ જ છે. પછી માર્ગ નીકળતા મનક કેરા ખરબ ખુવારી થાય, નદીયું હાલી રીસામણે. તમે નદીયું ચાલી રીસામણે તેના વિશે જે તમે પ્રસંગ લખ્યો છે તેના વિશે શું કહેવા માંગે છે? આમ તો નદીયું હાલી રીસામણે એટલે નદી ધરતી ઉપરથી સમુદ્રના કિનારેથી ડુંગરે જાય છે. એ એના બાપને માવતર ગણે છે ડુંગરને, એટલે ત્યાં જાય એને આશ્વાસન મળે એટલા માટે ત્યાં જાય છે. અને પછી તો એના વિશે તો મેં ઘણું લખ્યું છે, 4-5 જગ્યાએ લેખ લખ્યા છે, 2-3 જગ્યાએ જેને કહેવાય ને કે ડાયરાઓ કરાવીને એમાં પણ મેં કીધું છે. પણ હવે આ સમાજે થોડુંક નદી તરફ ધ્યાન દેવું જોશે, નકર ભવિષ્ય બહુ ખરાબ હશે. ઇટ ઇઝ માય ચેલેન્જ, ઇટ ઇઝ માય થિંકિંગ. આ મારો વિચાર છે અને જેને કહેવાય ને, અને મારો એક પડકાર છે. જો માનવજાત સુધરશે નહીં અને નદીઓને આવી રીતે જો રિહામણે કાઢતી રહેશે તો પરિસ્થિતિ બહુ વધારે ખરાબ આવશે. કવિ શ્રી નીલપ સાહેબ, આપ જે શૌર્ય ગાથા ગાતા જે લોક ડાયરામાં, તે આજે અમને થોડુંક ગાઈ બતાવો. હવે બેન હાવ સાચી વાત તમને કહું ને તો શૌર્ય ગાથાઓ લોક ડાયરાઓમાં ગવાય છે, there is no doubt about it, પણ એની વ્યવસ્થિત રજૂઆત કરવાની હોય છે. એ ગેય નથી, એ કેય છે, કથન છે. એટલે એની જો હું તમને વાત કરું તો એ પ્રસંગો, સમય અને જે કાંઈ રજૂઆત થતી હોય એમાંથી માણસને જીવનમાં અસર, આમૂલ પરિવર્તન જીવનમાં આવે એવા પણ ઘણા પ્રસંગો હોય છે. તો ખાસ કરીને જ્યારે આઝાદીના સમય દરમિયાન ધીંગાણા થતા, ધીંગાણા એટલે કોઈ એવા લડવાના બાંધવાના ધીંગાણા નહીં, પણ આઝાદી માટે જે લડત હાલતી હોય એમાં ગાંધીજી હોય તોય ભલે, સરદાર વલ્લભભાઈ પટેલ હોય તોય ભલે, આ બધા જિંદાબાદ જિંદાબાદ ભારત અમારા દેશ છે એમ કરી નીકળતા હોય. અને એ અંગ્રેજો એના પોલીસવાળા જેમ બે ફામ મારે, એમાં અમુક જગ્યાએ તો 1-2 જણા તો ત્યાં નોંધ કરે છે, એવી નોંધ કરે છે કે ફલાણે ઠેકાણે આઝાદીની લડતમાં સામે દિવસે એક બાઈને અંગ્રેજોની લાકડી લાગવાથી બાઈ પડી ગઈ અને એની માથે અંગ્રેજોના ઘોડા આલ્યા અને એ ઘોડાના પગથી બાઈને પ્રસવ થઈ ગયો. બાઈ દેવલોક પામી ગઈ અને બાળક ત્યારે રડતું હતું.
બરાબર. આવી જ્યારે પ્રસંગ થાય તો કે એના માટે આખું જેને કહેવાય ને ઊભું કરવું, હા, ચિત્ર ખડું કરી દેવું, એ કેટલી માણસમાં વ્યાપી જાય. બરાબર છે. અને આવી હાક બાક બોલે અને ત્યારે જેને કહેવાય ને આવા ભારતને બચાવવા માટે, આ રીતે બચાવવા માટે કે દેશ જ્યાં લૂંટાય ધા કાળી પડે ગઢ હળે દુશ્મન તણા નગારા, તલકતા ગામડા ઘોર દાડા ચડે જળ હળે નાળ મોઢે અંગારા, વાર કરજો ધણી હો તો કોઈ ધણી, પ્રજાના સૂરનો થાય ત્યાં બેટો કાળજા વેરતો હાથ આંબળે, અને કેમ બેસી રે ક્ષત્રિય બેટો હોય વૃદ્ધબાળ અંગ ધોબન ભર્યો. આવા જેને કહેવાય ને પ્રસંગો હોય એવા શૌર્યના અને એવાની અંદર જે કાંઈ એ સમયના માનવીઓએ પોતાનો ભોગ આપ્યો છે. બરાબર છે. 30 વર્ષે ફાટ્યા વસ્ત્ર કોઈને શીખો સાંધી, બગચા દુખના બાંધી, ઘર ઘર ફરે આઝાદી કોઈ દીઠો મારો ગાંધી. આવા જે થાય ત્યારે આપણને આઝાદી મળી છે, પણ આઝાદી તો આપણને મફતમાં મળી ગઈ છે. આજે આપણે સર્વે કવિ શ્રી દાદુભા ગઢવી, જેને આપણે કવિ નિર્લેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવેના પછીના નેક્સ્ટ એપિસોડમાં આપણને હજી આનાથી પણ વધારે અને આનાથી પણ ઘણું બધું સારું જણાવશે. થેન્ક યુ.